જામનગર મહાનગરપાલિકાએ હાથ ધરી ડિમોલિશનની કાર્યવાહી। જામનગરના જૂના 3 દરવાજા નજીક આવેલા જૂના કસ્ટમ હાઉસની જર્જરિત ઇમારત ધ્વસ્ત કરી દેવામાં આવી। થોડા દિવસ અગાઉ જ આ જૂના કસ્ટમ હાઉસની ઇમારત તોડતી વખતે 3 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા। ફરીથી કોઈ દુર્ઘટના ન થાય એ માટે આજે સમગ્ર વિસ્તારમાં વાહનોની અવરજવર અને ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરાવી જર્જરિત ઇમારતને જેસીબી મશીનથી ધ્વસ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી। મશીનોની મદદથી ગણતરીની કલાકોમાં જ આ જર્જરિત ઇમારતનું ડિમોલિશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। જામનગરના જૂના 3 દરવાજા નજીક આવેલા જૂના કસ્ટમ હાઉસની જર્જરિત ઇમારત ધ્વસ્ત કરી દેવામાં આવી। થોડા દિવસ અગાઉ જ આ જૂના કસ્ટમ હાઉસની ઇમારત તોડતી વખતે 3 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા। ફરીથી કોઈ દુર્ઘટના ન થાય એ માટે આજે સમગ્ર વિસ્તારમાં વાહનોની અવરજવર અને ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરાવી જર્જરિત ઇમારતને જેસીબી મશીનથી ધ્વસ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી। મશીનોની મદદથી ગણતરીની કલાકોમાં જ આ જર્જરિત ઇમારતનું ડિમોલિશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે।